નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. માંગરોળ તાલુકાના આંબાવાડી કુની ફળિયું પ્રાથમિક શાળા ખાતે 2 ઓરડા 20 લાખ ખર્ચે તૈયાર થનાર ઓરડાનું ભૂમિપૂજન અને 5 લાખના ખર્ચે બનેલ શેડનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા, દીપકભાઈ વસાવા, આંબાવાડીના સરપંચ નરેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય તૃપ્તિબેન શૈલેષભાઈ મૈસુરિયા, આંબાવાડીના ઉપસરપંચ જસુભાઈ ચૌધરી, ગામના આગેવાન ગંજીભાઈ ચૌધરી, મુકુંદભાઈ પટેલ, ધર્મેશ પટેલ, આંબાવાડી શાળા સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આંબાવાડીના ગ્રામજનોએ ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબનો આભાર માન્યો હતો. વિનોદ મૈસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ.